જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. હું છું રોજાસરા જયેશ. તો મિત્રો, આજે આપણે એક વાત કરવાના છીએ કે જે કપાસનો જે પાક હતો એ શાના કારણે, એમાં તમે જુઓ તમને કપાસનો પાક છે એ મિત્રો આવો થઈ ગયો છે, ભીંડા જેવા પાંદડા લાંબા થઈ ગયા છે. તો આ જે પાંદડા છે આવું થવાનું કારણ શું છે, આ શાના કારણે થયું છે, કેટલા છોડવા બગડ્યા છે, આજે તમામ હું વિડીયોમાં વાત કરીશ કે આનું મુખ્ય કારણ શું છે બગડવાનું. કોઈ આવો વાયરસ હશે અથવા તો કોઈ આવો રોગ ઉત્પન્ન થયો હશે. તમે જુઓ કે આ ઘણા બધા છોડવા છે એ બગડવા માંડ્યા છે. તો આનું જે છે એ કઈ રીતે આનું આપણે નિયંત્રણ અટકાવી શકાય, કે આ મેન વસ્તુ છે શાના કારણે બન્યું છે કે આ છોડવા ઘણા બધા બગડી ગયા છે. તમે જુઓ તો ખેડૂત મિત્રો, હું અત્યારે મારા ખેતરે છું અને મેં કપાસનો પાક વાવેલો છે. અને એમાં જે આપણે આ બે સાના ટૂંકા અંતર છે, એમાં જે કપાસના જે સા છે એ બે સા અથવા 2-3 સા બગડ્યા છે. જે છોડવા છે એમાં લગભગ અંદાજે 15 થી 20 છોડવા છે એ બગડ્યા છે. એના પાંદ લાંબા થઈ ગયા છે, ભીંડાના પાંદડા આવે એવા લાંબા પાંદડા થઈ ગયા છે. તો આવું શાના કારણે થયું છે, તો આજે એ વિડીયોમાં હું તમને જણાવીશ. તો હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક આપી શેર કરી નાખજો, જેથી કરી અન્ય ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી શકે. તો ખેડૂત મિત્રો, આ એક આપણી ભૂલના કારણે આવું બની શકે છે કે આ જે ભૂલ થઈ એ શાના કારણે થઈ છે. તો જ્યારે આપણે નિંદામણ નાશક કોઈ પણ દવા હોય, જોકે પેન્ડી મિથાઇલિન દવા આવે છે એની વાત નથી, પણ આ ઊભા જે ખડ હોય છે, ઘાસ હોય છે, કોઈ પણ પાકમાં આપણે ખડ માટેની દવાનો છંટકાવ કરતા હોય છે કે તમામ ખડ છે એ બળી જતા હોય છે. તો આ જે દવાનું ડબલું હોય છે, હું તમને બતાવું કે કયા દવાથી ખડના આ મિત્રો પ્રોબ્લેમ આવ્યો છે ને. જે આપણે નિંદામણ નાશક દવા એટલે કે ખડ બાળવાની દવાનો છંટકાવ કર્યો હતો, આ છંટકાવના લીધે જે ખાલી ડબલું હતું એ આપણે આયન નાખી દીધું હતું. અને જે ડબલામાંથી એમાં જે દવામાં કેમિકલ આવશે એટલે કે ટેકનિકલ આવશે એ આપણે ખંગાળી નાખ્યું હતું, છતાંય એની અસરથી, કેમિકલની અસરથી જે પવન દ્વારા એટલે કે એના રજકણો હોય છે બહાર નીકળે અને હવામાં ફેલાતા હોય છે. જે દિશામાં પવન હોય, દાખલા તરીકે આ દિશામાંથી પવન આવતો હોય ને આમ જતો હોય, તો જે જાતો હોય તો આજે તમે જુઓ કે આ પવનની લહેરું આવતું હોય અને એના કારણે એ ડબલામાંથી દવા બહાર નીકળી અને આ પાક ઉપર પડતી હોય છે. એટલે કે એના જે અવશેષો હોય એના આ પાક ઉપર પડતા હોય છે અને પાકને જે છે એ આવા રીતે નુકસાન કરતા હોય છે. તો આ તમે જુઓ કે જે હું તમને પહેલાં આ ડબલું છે મિત્રો, આ તમને એમ લાગે કે આ ખાલી ડબલું આ શું થાય છે આનેથી, તો આ મિત્રો આપણા ખેડૂતોની ભૂલના કારણે આવું થતું હોય છે. કે જો હવે ખેડૂત મિત્રો આપણે આ ધ્યાન રાખવા બાબતની એ વાત છે કે આ નિંદામણ નાશકનું દવા છે એટલે કે તમામ ખડ છે એ બળી જતું હોય છે. આમ તો આપણે આ ઘઉંના પાકમાં આનો છંટકાવ કરેલો હતો. તો આ મિત્રો દવા છે અને ડબલું આવીને પડ્યું હતું, તો આ ખડના ડબલાના હિસાબે આ જે કપાસનો પાક છે એમાં રિજેક્શન આવી ગયું છે, એટલે કે એ બગડવા માંડ્યો છે. તો મિત્રો આ ન થાય તો આપણે એક કાળજી રાખવી પડે કે એ શું કાળજી રાખવાની. તો મિત્રો, જ્યારે પણ આપણે કોઈ પણ પાકમાં, કોઈ પણ પાક હોય કે કપાસ હોય, મગફળી હોય, અનાજનો પાક હોય, કઠોળનો પાક હોય કે પછી કોઈ તેલબિયા પાક હોય કે અન્ય શાકભાજીનો પાક હોય, તો કોઈ પણ પાક આપણે જ્યારે વાવેતર કરવી ત્યારે એમાં નિંદામણ ઉગતું હોય છે. પછી ખેડૂત મિત્રો નિંદી પણ થાકી રહેતા હોય છે, ત્યારે ખેડૂત મિત્રો છે એ દવાનો ઉપયોગ કરતા હોય છે કે જે પાક છે એ પાકને કંઈ ન થાય અને જે બીજું નિંદામણ છે એ બળી જાય અને જે નિંદામણ છે સુકાઈ જાય દવા છાંટ્યા પછી, અને પાક હોય એમને આપણે ઊભો રહી જાય, પાકને કંઈ ન થાય. તો આવી ઘણી બધી દવાઓ આપણને માર્કેટમાં એગ્રોમાં આવતી હોય છે અલગ અલગ કંપનીની.
તો આનું આપણે લાવી અને છંટકાવ પણ કરતા હોય છે. તો ખેડૂત મિત્રો આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આવી કોઈ પણ નિંદામણ નાશકની એટલે કે ખડ બાળવાની દવા હોય છે એ ડબલું ખાલી થઈ ગયા પછી આપણો ખેતર હોય એ ખેતર બહાર ફેંકી દેવાનું છે. કોઈ પણ જગ્યાએ જે આપણે વેણ હોય ઓંકળા હોય એવી જગ્યાએ નાખી દેવાનું છે. આપણા ખેતરમાં નથી રાખવાનું. એટલું ખાસ ધ્યાન રાખજો. નકર જો મારા જે કપાસના છોડવા બગડ્યા છે એવી રીતે તમારો પણ કોઈ પણ પાક હોય તો એ પાકમાં અસર થશે અને થશે. એ 100%ની વાત છે. તો આમાં આપણે આ એક ખાસ સાવચેતી રાખવી જોઈએ કે દવા જ્યારે નિંદામણ નાશક ખડની દવા છાંટો તો એના ખાલી પડેલા ડબલા હોય છે કે લીટરના હોય કે અડધા લીટરના હોય, જે તે ડબલા હોય એના બહાર આપણે જે જમીન હોય છે આપણું ખેતર હોય છે એ ખેતર બહાર ફેંકી દો, જેથી કરી આપણો પાક છે એના અવશેષો હોય ડબલામાંથી બહાર ન નીકળે પવનની સાથે અને આપણા પાકમાં નુકસાન ન થાય. આપણે એક નુકસાનથી બચી શકીએ. આપણને એમ લાગે કે આ વાયરસથી આવું થતું હોય છે કે કોઈ અન્ય રોગના લીધે આવું થતું હોય છે. તો આ જે નુકસાન ન થાય એના માટે ખેડૂતો ખાસ સાવચેતી રાખે, કાળજી રાખે કે દવા આપણે છાંટ્યા પછી જો ડબલું ખાલી થઈ ગયું હોય તો એને કોઈ યોગ્ય જગ્યાએ ફેંકી દો. આપણી જમીન હોય, આપણું ખેતર હોય એના બહાર આપણે ફેંકી દેવાનું છે. અંદર કોઈ પણ જગ્યાએ રાખવાનું નથી. જો તમે રાખશો તો આવો પ્રોબ્લેમ આવશે ને તમારો કોઈ પણ પાક હોય એમાં બગડવાનું ચાલુ થશે. પાકના પાંદડા બગડી જશે, એમાં તમારે કોઈ ઉત્પાદન નહીં આવે. જે જગ્યાએ પવન જાય છે એ જગ્યાએ બધે તમામ જગ્યાએ એનું જે અસર થાય છે એ દવાની, એટલે ખાસ કાળજી રાખજો. તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક આપી ખેડૂત મિત્ર સુધી શેર કરી નાખજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો. અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય જવાન, જય કિસાન મિત્રો.